જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 36. તો મિત્રો 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો છે, એની અંદર તમને મળશે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, દરેકના જે બધા પ્રશ્નો છે પ્રશ્નો તમને મળી રહેશે. તો ભાગ નંબર 36 મિત્રો જોવા વિનંતી છે કે મિત્રો ગુજરાતની કોઈ પણ સ્પર્ધા હોય ને, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાની પરીક્ષા આવી રહી હોય ને, તો એના માટે પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, તલાટી, જુનિયર ક્લાર્ક, ટાટ 1 2, જીપીએસસી, યુપીએસસી. મિત્રો કોઈ પણ પરીક્ષા હોય તો તમને એમાં વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? તો શું આવશે મિત્રો? મેકલેન્ડે. કોને કરી હતી? મેકલેન્ડ. પ્રશ્ન જોઈએ આપણે કે કયા કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? તો ચાબખા નામે. કયા નામે ઓળખાય છે? ચાબખા નામે ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને એ પણ કયા રાજ્યમાં? તો મિત્રો ગુજરાતના જે ચંદુલાલ ત્રિવેદી છે, કોણ છે? જે ચંદુલાલ ત્રિવેદી છે એ ગુજરાતના સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને કયા રાજ્યમાં? તો મિત્રો ઓરિસ્સા રાજ્યમાં. કયા રાજ્યમાં? ઓરિસ્સા રાજ્યમાં બન્યા હતા. કોણ? ચંદુલાલ ત્રિવેદી અને ઓરિસ્સા રાજ્યની અંદર. પ્રશ્ન આપણે જોઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યાં આગળ? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મિત્રો થોડું લખવામાં ભૂલ થઈ છે, તો સાહિત્ય અહીંથી લખાશે. તો સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ ગણાય છે મિત્રો? તો પ્રેમાનંદ. કવિ પ્રેમાનંદ ગણાય છે. કોણ ગણાય છે? કવિ પ્રેમાનંદ ગણાય છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશન મિત્રો શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી ઈસવીસન 1834માં અને ક્યાં થઈ હતી? તો વડોદરામાં. ક્યારે? ઈસવીસન 1934 મિત્રો. ક્યારે? ઈસવીસન 1934માં અને વડોદરામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલન અગન પક્ષી મિત્રો કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? તો સ્કાય લાર્ક. કયા નામથી ઓળખાય છે? સ્કાય લાર્ક નામથી ઓળખાય છે. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મિત્રો મૂળ નામ શું હતું? તો જયશંકર ભોજક. એમનું મૂળ નામ શું નામ હતું? એમનું મૂળ નામ હતું જયશંકર ભોજક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો મિત્રો ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો ફ્લોરસ્પાર. કયો આવશે મિત્રો? ફ્લોરસ્પાર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે BM ઇન્સ્ટિટ્યૂટ. કયું આવશે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોને કરી હતી? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોને કરી હતી? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. હરિપુત્ર. કયું આવશે મિત્રો? હરિપુત્ર એમ્બ્રોઇડરી માટેનું કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? તો આવશે મિત્રો હોડકા. કયું આવશે? હોડકા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ શું છે? તો સાપના ભારા અને હવેલી. શું આવશે? સાપના ભારા અને હવેલી. ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં મિત્રો સ્થપાઈ છે? તો આવશે વડોદરા. શું આવશે? વડોદરાની અંદર. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવર અભયારણ્યની સ્થાપના કરાઈ હતી? તો આવશે કાળિયાર. મિત્રો કઈ પ્રાણી આવશે? તો કાળિયારના. દક્ષિણામૂર્તિ યુનિવર્સિટીના પ્રથમ ડાયરેક્ટર મિત્રો કોણ હતા? તો હતા નાનાભાઈ ભટ્ટ. કોણ હતા? નાનાભાઈ ભટ્ટ હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર મિત્રો વસેલું છે? તો એ મિત્રો ખેડબ્રહ્મા. કયું આવશે? હિરણ્યા, કોસંબી અને જે ભીમાક્ષી નદીઓ છે, ત્રણ નદીઓના જે ત્રિવેણી સંગમ થાય છે તે મિત્રો કયું શહેર આવે? તો આવશે તે આગળ આવશે ખેડબ્રહ્મા. કયો આવશે? ખેડબ્રહ્મા. સોમનાથનો જીર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? તો સોલંકી કાળ દરમિયાન. કયા? સોલંકી કાળ દરમિયાન થયો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કાકા સાહેબ કાલેલકરે. કોને? કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ એમના 2 ગ્રંથો છે. તો એ ગ્રંથનો સાહિત્યકાર મિત્રો પ્રકાર કયો છે? તો મિત્રો આવશે લલિત નિબંધ છે. કયો આવશે? લલિત નિબંધ આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના. શું આવશે? સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો છે સહજાનંદ સ્વામી. શું આવશે? સહજાનંદ સ્વામી. વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લુંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી? જવાબ આવશે જેસલ જાડેજા. મિત્રો શું આવશે? જેસલ જાડેજાએ મેળવી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ગીતના લેખક કોણ છે મિત્રો? જવાબ આવશે જગદીશ જોશી. કોણ છે? જગદીશ જોશી છે.
ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો હજીરામાં મિત્રો. ક્યાં આવેલો છે? હજીરામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન. જોશું જે પ્રશ્ન આગળ છે કે પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામથી ઓળખાય છે? તો અપભ્રંશ. કઈ આવશે? અપભ્રંશ ભાષા. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે મિત્રો? તો કર્કવૃત ગુજરાતમાં ઉત્તર ભાગમાંથી. ક્યાંથી થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. જોઈએ પ્રશ્ન આગળ કે રાયનો પર્વતના લેખક કોણ છે? તો રમણલાલ નીલકંઠ. કોણ છે? રમણલાલ નીલકંઠ છે. ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વ સ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? તો ડેનિમના ઉત્પાદન. કયો આવશે? ડેનિમના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મૃણાલ કોને આવશે? મૃણાલ સેને બનાવેલી કઈ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું? તો ભુવન શોમ. કઈ ફિલ્મ હતી? ભુવન શોમ. નરસિંહરાવ દિવેટિયાની સ્મરણ સંહિતા કરુણ પ્રશસ્તિ કોને ઉદ્દેશને રચાઈ છે? તો સ્વર્ગસ્થ પુત્ર નલિકાંતને. કોને? એના સ્વર્ગસ્થ પુત્ર નલિકાંતને ઉદ્દેશીને એ રચાઈ છે. કોના? તો નરસિંહરાવ દિવેટિયાની સ્મરણ સંહિતા જે કરુણ પ્રશસ્તિ જે એક નવલિકા છે તો એ આવશે મિત્રો. તો આવશે સ્વર્ગસ્થ પુત્ર નલિકાંતને ઉદ્દેશીને રચાઈ છે. જે પ્રશ્ન આગળ કે ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? તો મિત્રો આવશે કમલેશ નાણાવટી. શું આવશે? કમલેશ નાણાવટી. સરદાર સરોવર યોજના. કઈ? સરદાર સરોવર યોજના પૂર્ણ થતાં કેટલા મેગાવોટ મિત્રો વિદ્યુત ઉત્પન્ન થઈ છે? તો મિત્રો કેટલી થઈ છે? તો 1450 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થયેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જનનીની જોડ સખી નહીં જડે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગીતના રચયિતા મિત્રો કોણ છે? આવશે કવિ બોટાદકર. કોણ આવશે? કવિ બોટાદકર. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે? તો એને મિત્રો લખ્યા છે છપ્પા લખ્યા. શું લખ્યા છે? છપ્પા લખેલા છે. શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? તો નવોદય શાળાઓ. કઈ આવશે? નવોદય શાળાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? તો કબીરવડ. કયું આવશે? કબીરવડ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નર્મદા નદીનું બીજું નામ શું છે મિત્રો? તો જવાબ આવશે રેવા. શું નામ છે? રેવા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. આવી મિત્રો જે પ્રતિજ્ઞા છે કોની લીધી? તો જવાબ આવશે મહાકવિ પ્રેમાનંદ. કોણ આવશે? મહાકવિ પ્રેમાનંદ આવશે. જો પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મિત્રો જવાબ આવશે બનાસકાંઠા. શું આવશે? બનાસકાંઠામાં થાય છે. ગુજરાતના ઘર ઘરમાં જાણીતા થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? તો હશે સંત પુનિત મહારાજે. કોણે કરી હતી? સંત પુનિત મહારાજે કરી હતી. રાણી સિપ્રીની મસ્જિદ કોને અમદાવાદનું રત્ન કહી છે? તો રાણી સિપ્રીની મસ્જિદને એ જેમ્સ ફર્ગ્યુસન મિત્રો. કોને? જેમ્સ ફર્ગ્યુસને અમદાવાદનું રત્ન કહી છે. તે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ મિત્રો કોણ હતા? તો હરસિદ્ધભાઈ દિવેટિયા. કોણ હતા? હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નાનહાળ કવિ જ પૂરતી મર્યાદિત રહી છે? તો આવશે ડોલન શૈલી. કઈ આવશે? ડોલન શૈલી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે બાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલ છે? તો જુનાગઢ. શું આવશે? જુનાગઢ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નોબેલ પારિતોષિક. કઈ આવશે? નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલિનો અનુવાદ કોણે કર્યો હતો? તો મિત્રો આવશે કવિ કાંતે. કોને કર્યો હતો? કવિ કાંતે કર્યો હતો. ઈસવીસન 1919માં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી હતી? તો રોલેટ એક્ટ. કયો આવશે? રોલેટ એક્ટના વિરુદ્ધ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો આવશે નર્મદા. કઈ આવશે? નર્મદા નદી. નળાખ્યાનની રચનામાં મુખ્ય રસ કયો છે? તો શૃંગાર રસ. કયો આવશે? શૃંગાર સૌથી મુખ્ય છે. કોકરિયા તળાવના મધ્યે આવેલી નગીના વાડીનું બનાવવાનું પ્રયોજન શું હતું મિત્રો? તો સુલતાનનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન છે. કોનું? સુલતાનનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન છે. પ્રશ્ન આપણે જોઈએ કે સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે મિત્રો? તો આવશે 10 ટન. કેટલું છે? 10 ટનનું વજન છે. રંગભૂમિ ઉપર યુગલ ગીતોની શરૂઆત કોણે કરી હતી? તો ડાયાભાઈ દોળસાજીએ. કોણે કરી હતી? ડાયાભાઈ દોળસાજીએ. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે અને વિડીયો છેલ્લો પ્રશ્ન શું છે કે એલડી એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? તો લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. તો મિત્રો અહીંયા આપણે જે 50 પ્રશ્નો જે વિડીયો છે એ સંપૂર્ણપણે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.
ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ.